હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો કેમ છો તમે લોકો? આઈ હોપ કે મજામાં હશો. તો આજે અમે જઈ રહ્યા છીએ કોસ્કો અને બહુ જ મસ્ત વિડીયો બનવાનો છે. તો વિડીયો એન્ડ સુધી જોજો. અને જો તમે આ ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો આજે નીકળી તો ગયા છીએ પણ વાતાવરણ થોડું વાદળ છાયું છે. તો ચાન્સીસ છે કે વરસાદ પડી શકે છે. હું અને રાહી જોઈએ કેવી મજા આવે છે. અમે પહોંચી ગયા હતા બસ સ્ટેન્ડે, પણ બસની વાર છે હજી 12 મિનિટની. તો અમે વિચાર્યું કે ચાલતા ચાલતા નેક્સ્ટ ટ્રેન સુધી જઈએ. અને મારી પાછળ જોઈ શકો છો કે ફનફેર આવી રહ્યો છે આ પાર્કમાં. તો જો તમે આજુબાજુ રહેતા હોય વેમ્બલીના તો અહીંયા આવજો. 22 કે 24 તારીખથી સ્ટાર્ટ થવાનો છે. તો બહુ મજા આવશે. હું પણ આવીશ અને ટ્રાય કરીશ કે એકાદો વ્લોગ બનાવું. ને ફ્રાઈડે આવજો તો ફ્રી એન્ટ્રી રહેશે. મેં મારા નવા ચશ્મા પહેર્યા છે તો કેવા લાગે છે? ફોટોક્રોમિક છે. મારા જોડે બે છે, એક વિધાઉટ ફ્રેમ ના ફ્રેમવાળા. તો કયા વધારે શૂટ કરે છે? અને એની રીલ પણ મેં બનાવી હતી ઇન્સ્ટાગ્રામ ઉપર. તમે ના જોયું હોય તો જોઈ શકો છો. મારા જોડે અલગ અલગ ચશ્મા છે. સારા લાગે છે આમ તો. આ બી મજા આવે પહેરવાની. થાક લાગ્યો તો બેસ્યા બાંગડા ઉપર. અને રાહી આજે બોલશે નહીં, થોડી તબિયત વીક છે એટલે આજે અબ્બા જબ્બા ડબ્બા થવાનું છે. ચાલતા ચાલતા હવે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. નજીક 2 મિનિટમાં બસ હશે. તમારે એડવર્ટાઇઝ કરવી હોય ને તો આવી કરવાની. જો જ્યાં જુઓ ત્યાં પોસ્ટર લગાવી દેવાના ફનફેરના, એટલે બધા આવતા જતા જોવે. અને સ્પેશિયલી એ લખ્યું છે આવ્યો ફ્રાઈડે ફ્રી એન્ટ્રી. આપણે જઈશું ફ્રાઈડે અને વ્લોગ શૂટ કરીશું. મજા આવશે. રાહી જો બેઠા અહીંયા. બસ આવવામાં હજી 2 મિનિટની વાર છે. તો મસ્ત સનબાથ લેવાનો. અમારી બસ આવી ગઈ છે અને હવે સીધા મળીએ આપણે કોસ્કોમાં. તો ગાઈસ હવે સ્કેમ થઈ ગયો થોડો. બસ ગઈ છે ડાયવર્ઝન ઉપર અને હવે બીજા સ્ટોપથી નવી બસ પકડવી પડશે. તો આજે ઇવેન્ટ છે મે બી, તો એના લીધે જાય છે. તો ધ્યાન રાખવું તમારે પણ. અમે તો પહોંચી ગયા હવે બસ સ્ટેન્ડ ઉપર. રાયનું કહેવું એવું છે કે આજે ઇવેન્ટ છે તો બધી બસો ડાયવર્ઝન ઉપર જ રહેવાની. મને નહીં લાગતું. મેપમાં તો બતાવે છે. જોઈએ હવે આવે છે કે નહીં એ બસ. રાયની વાત સાચી પડી. આજે ઇવેન્ટ છે તો એ બાજુ બસ સ્ટોપ બધા ક્લોઝ છે. અને હવે અમે ચાલતા જઈએ છીએ કોસ્કો, જે અરાઉન્ડ 20 મિનિટ છે અહીંયાથી. તો વાતો કરતા કરતા પહોંચી જઈશું. રાહી કેવી રીતના આવે જો. આજે મૂડ ઓછો છે રાહીનો. હાફ કવર થઈ ગયું છે અને હજી 10 મિનિટ વોકિંગ કરવાનું છે અને પછી પહોંચીશું અમે કોસ્કો. પણ આજે એવું લાગી રહ્યું છે કે અમે ટ્રેકિંગ કરવા આવ્યા હોય એવો એરિયા છે અહીંયા. મસ્ત મજા આવે છે. રાઈ મજા આવે છે. જીવનમાં કંઈ પણ થઈ શકે છે. ઓલવેઝ બી રેડી. આજે તો વિચાર્યું નતું કે આવું ટ્રેકિંગ કરીશું અમે લોકો. મજા આવે છે એમ. કદાચ તમને સંભળાતું હોય તો અહીંયા નજીકમાં નાની કેનાલ જેવું પણ છે. દેખાય? હા આવ્યું. આજે બધું જબરું જબરું થઈ રહ્યું છે અત્યારે તો. જ્યાં ઉપર ટ્રેન છે કદાચ દેખાય તો. હા, હવે પહોંચી ગયા છીએ અમે એક મસ્ત ગુફામાં. આ નીચે મસ્ત કેનાલ જેવું છે અને ત્યાંથી અમે જઈ રહ્યા છીએ. ઓકે, બહુ મજા આવી રહી છે. આજે તો બધું જોડે થાય છે. ટ્રેકિંગ જોડે થાય છે, કેનાલની સાઈડમાં ચાલવા મળે છે. રાઈને બહુ ગમે આવું અને આજે એવું થઈ રહ્યું છે. ફાઇનલી અમે મેઇન રોડ ઉપર આવી ગયા છીએ અને 2-3 મિનિટમાં પહોંચીશું કોસ્કો આગળ. મજા આવી. નાની તો નાની ટ્રેકિંગ કરવાની.
તો એમાં પાછળ જોઈ શકો છો કેટલું મસ્ત વેધર છે અને જોવાની બી મજા આવે. અને અમે પહોંચી ગયા છીએ હવે કોસ્કો. ફાઇનલી અમે કોસ્કો પહોંચી ગયા છીએ. આવી રહ્યું. તો હવે એન્ટ્રી કરીએ કોસ્કોમાં. મજા આવશે, ધ્યાનથી જજો. પહોંચી ગયા અમે કોસ્કો અને હવે એન્ટ્રી કરી રહ્યા છીએ. આજે બહુ રસ છે. આજે સન્ડે ઓલવેઝ રસ હોય છે કોસ્કોમાં. આ 24 કલાક ચાલુ હોય? ના, 24 કલાક ચાલુ ના હોય. અહીંયાથી જવાનું. ચલો સીડીઓ ચડીએ. તો હવે કોસ્કોમાં એન્ટ્રી કરીએ છીએ અને જો તમારી પાસે આવું મેમ્બરશિપ કાર્ડ હોય તો જ તમને એન્ટ્રી મળશે, નહીંતર પછી નહીં જવા દે. ફાઇનલી કોસ્કોમાં પહોંચી ગયા છીએ અને અહીંયા બધો જ સામાન મળે છે. બધો એટલે બધો જ. તમે જોઈ શકો છો પાછળ કેટલું બધું છે. અને કોસ્કોમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે આ મોટી અમાઉન્ટમાં જે પ્રાઇસ લખી હોય ને એ નહીં જોવાની. એના નીચેની જે વેટ પ્રાઇસ લખી હોય વિથ વેટ એ જોવાની. એટલે એમાં ફેરફાર હોય. જેમ કે અહીંયા 26.99 છે પણ નીચે છે 28.33. આ ટ્રોલી માટે 134.99 પણ નીચે લખી છે 161. તો આ રીતે જોવાનું. અમુકમાં લખેલું હોય છે, અમુકમાં નહીં હોતું, પણ મેજોરિટી આઇટમોમાં એવું હોય છે. તો એ ધ્યાન રાખવું. કેટલો મોટો છે, ફરે જ જાઓ બસ. આખો દિવસ નીકળી જાય તમારો ફરતા ફરતા. અત્યારે અમે છીએ ચિલ્ડ્રન પ્લે એરિયામાં. મીન્સ કે ચિલ્ડ્રનનો બધો સામાન મળે. બહુ જ વધારે મોટું છે આ. કોસ્કોની મેઇન વાત છે કે અહીંયા બધું હોલસેલરમાં મળે. જો તમારે વધારે જોઈતું હોય તો તમે વધારે પણ લઈ શકો. આ રીતે બંચ ટુ બંચ હોય છે અને અહીંયા બહુ જ બધી પબ્લિક આવતી હોય છે. થોડું સસ્તું બી પડે આમ. તો કોસ્કોમાં ડિવાઈડ કરેલું હોય છે કે આ એરિયા પાછળનો છે એ ફૂડ માટેનો છે અને બીજો બધો એરિયા છે એ તમારો ઘરનો સામાન હોય, કંઈ બી બધો જ મળી જાય. કોફી પીવા મળી ગઈ. તો અહીંયા ઘણી બધી જગ્યાએ આ રીતની કોફી કાઉન્ટર હોય છે. તમે ટેસ્ટ માટે પી શકો અને લેવી હોય તો લઈ બી શકો. તો મેં થોડી ટેસ્ટ કરી, સારી હતી, મજા આવી. બીજું ડ્રિંક બી મળી ગયું. એક એલોવેરા મેંગો કરીને છે કોઈ ડ્રિંક. ટેસ્ટ કરીએ અને કેવું રહેશે કહું તમને. બહુ જ મસ્ત છે ગાઈસ, બહુ જ મસ્ત છે. આવું ટેસ્ટ કરતું રહેવાનું મફતમાં તો મજા બી આવે. અને કંઈ લેવું તો છે નહીં એટલું, હા તો ખાલી મજા કરવા આવે. અત્યારે આવે છીએ વોટર એરિયામાં. પહેલાં બહુ જ પીધું. ટેપ વોટર અમે પીતા નથી અહીંયા, પણ પછી ફિલ્ટર લાવી દીધું, ફિલ્ટર જગ. તો એ ઇઝી પડે છે, કન્વિનિયન્ટ છે થોડું. અને આ સારું છે મેંગો એલોવેરા.
જો અહીંયાના ટ્રેનિયા આવી રીતના બેસી જાય ટ્રોલી ઉપર, મજા આવે. તો ગાઈસ અહીંયા કોલ્ડ ડ્રિંક્સના બંચે બંચ પડ્યા છે. તમારે હોલસેલર હોય, કોઈ શોપ હોય, તમે વેચતા હોય તો અહીંયાથી લઈ જાઓ ને તો ઇઝી બહુ પડે, સસ્તું અને કન્વિનિયન્ટ. જો આ લોકો આવી રીતના બંચે બંચ જ ઉપાડવાના સીધા. કોસ્કોમાં એક પ્રોબ્લેમ થાય, તમારે સિંગલ વસ્તુ ના મળે, બંચે બંચ જ લેવા પડે, તો એ થોડું એ થાય. જો ફેમિલી મેમ્બર હોય 5, 10, 15, 20 તો ઇઝી પડે, બાકી તો પછી પડ્યું પડ્યું બગડી જાય. આ એક પીચ આઈસ ટી મળી છે પાછી, એને ટેસ્ટ કરીએ આપણે. મફતનું મળે, ટેસ્ટ કરી જ લેવાનું. અમુક વાર ધ્યાન બી રાખવાનું, કાં તો પછી આલ્કોહોલ હોય, નોનવેજ એ હોય, એટલે ધ્યાનથી. આલ્કોહોલ ના હોય ગાઈસ, આલ્કોહોલ ના હોય, રાઈનું કેવું છે. પણ નોનવેજ હોય ધ્યાન રાખવાનું. હમણાં સીન થયો, કંઈક હતું ખાવાનું, તો રાઈ કે ચેક કરીને ખાઓ, તો અંદર પ્રાઉન્સ હતા. બહુ મોટું છે માર્કેટ. માર્કેટ તો નહીં, મોલે નહીં, બધું હરખું જ કહેવાય અહીંયા તો. એટલું મોટું છે, જો પાછળ પબ્લિક એટલી બધી છે ને, ધડાધડ પબ્લિક આવી જાય. રાઈ ક્યાં ગયા? મેં હમણાં રાઈને પૂછ્યું ક્યાં જાઓ છો, તો કે પકોડી લેવા. જો અહીંયા પકોડી બી મળી જાય અને સારી ક્વોલિટી હોય. ગજબ. ઉઠાવો તો કોઈ પાણીપુરી કેટલી છે? 3 બોક્સ મોટા પકોડીના 3 બોક્સ ઉઠાયા રાઈએ. તો ગાઈસ અત્યારે પકોડીના બોક્સી બોક્સ ઉઠાવવામાં આવી રહ્યા છે. સસ્તી છે, સારી છે, તો લેવું જોઈએ એવું કેવું છે રાઈનું. તો આજે જોઈએ, પકોડીનો પ્લાન લાગે છે. નહીં બને કાલે? કાલે બનાવીશું, ચલો આવતા અઠવાડિયે. અહીંયા આ રીતના સ્પેક્સ બી મળે. જો તમારા નંબર કમ્પ્લીટ હોય તો દેખાયા +3 અલગ અલગ ડિઝાઇનના પેકેજ વાળા, મતલબ ઓછા પ્રાઇસમાં 3 થી 4 સ્પેક્સ મળે. કઈ બી સસ્તું વસ્તુ શોધ્યું હોય ને તો રાહીનો પહેલો નંબર આવે. ક્યાંથી ને ક્યાંથી હોધીને લાવે. આ જો પકોડી, નેક્સ્ટ વીકેન્ડ પકોડી. બ્રાઉન સુગર? ના ના, આપણા પેલી ભરેલું છે. ના, નહીં લેવી. ખબર નહીં, કોકનું વચ્ચે છે. ના, સામાન મૂકવા માટે છે. પ્રોટીન લેવો છે રાઈ? પ્રોટીન પાવડર કેટલાનો છે જુઓ, લઈ લઈએ. ફ્લેવર કયો છે? તો પ્રોટીન પાવડર મળે છે ઓનનો, સારો. વેનીલા ફ્લેવર ના ભાઈ, આ ચોકલેટ ફ્લેવર છે. ચોકલેટ ફ્લેવરનો જોઈએ, બતાવીશ હમણાં. અહીંયા ડિફરન્ટ વેરાયટીના અલગ અલગ પ્રોટીન છે. હ્યુલ છે, ઓન છે, C4 છે. તો પ્રોટીન તમારે લેવું હોય ફોર યોર મસલ્સ રિકવરી માટે તો અહીંયા સસ્તા મળી શકે છે. મારી જોડે છે અત્યારે, એટલે હું લેતો નથી. શું લેવું? ઓકે, જો આ લેવું હોય તો પ્રીમિયર પ્રોટીન કરીને છે, 30 ગ્રામ પ્રોટીન. પ્રોટીન લેવું બહુ જ જરૂરી છે. ના, અત્યારે તો પડ્યું છે, નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું આપણે. હવે આવ્યા છીએ અમે ટૂથપેસ્ટ એરિયામાં. એટલી બધી વેરાયટીની ટૂથપેસ્ટ છે, જોઈને થાકી જાઓ તમે લોકો. જો આપણે તો જરૂર નથી,
ઓકે છે બધું. જો તમારે ક્યાંય ચોકલેટ મોકલવાની હોય કે લેવાની હોય વધારે, તો અહીંયા તમને સસ્તા ભાવમાં મળી જાય. અલગ અલગ વેરાયટીની ચોકલેટ્સ, ડિફરન્ટ ફ્લેવરવાળી બી ચોકલેટ મળે છે અહીંયા. બહુ બધી હોય. વસ્તુ મળી છે આ પોપકોર્ન સોલ્ટેડ કેરેમલ. બેન આવે છું એક રાઈ માટે, મારા માટે. ટેસ્ટ કરો. એમાં બધું મને ખાઈ લેવાનું. ચોપડા સ્નેકર્સ છે, આખું બોક્સ 22 પાઉન્ડ. હમણાં બહુ જ મસ્ત વસ્તુ લીધી. ચિપ્સના પેકેટ, લેન્ટિલ ચિપ્સ. નો પામોલિન ઓઇલ, નો મેદા, કશું જ નહીં. પ્યોર સારી ચિપ્સ. આ પ્રોટીનવાળી ચિપ્સ મળી રહીને હવે ખબર નહીં ક્યાંથી લઈ આવે છે ગાઈસ. આપણને કોઈ શોખ નહીં આવો, ખાલી આપણે આમ ઊંચું કરી લેવાનું અને ખાવાનું. અત્યારે ચેક કરીએ કઈ ગમી રહી. આ લેવાની છે બધું. એક કામ કરો, લઈ લો બધું. ફાઇનલી હવે લાસ્ટ સ્ટેજ ઉપર આવી ગયા છીએ અને તમે પાછળ જોઈ શકો છો કેશ કાઉન્ટર છે. આજે એટલી ભીડ નથી. રેગ્યુલરમાં આમ બહુ ભીડ હોય છે કેશ કાઉન્ટરમાં. લાઈન લાગી હોય 1-2-3 કિલોમીટર જેટલી. મન થાક લાગ્યો અહીંયા ઉપાડીને. યાર બહુ મોટા છે પેકેટો. આ ભાઈ પાછળ છે, જબરું શીખવાડી રહ્યો છે એની વાઈફને, ગર્લફ્રેન્ડને કે કોઈ સિસ્ટરને જીવનમાં સાચી સલાહ આપવાની, કોઈને ખોટી સલાહ નહીં આપવાની, નહીંતર પ્રોબ્લેમ થાય. સાંભળવું તો ના જોઈએ, પણ હવે જતા હતા તો સંભળાઈ ગયું. તમારું શું કેવું છે? અહીંયા કપડાં બી મળે છે મસ્ત મસ્ત, પણ અહીંયા થોડા મોંઘા હોય છે ને ભાઈ, કમ્પેર ટુ અધર. થોડા મોંઘા હોય છે. ગાઉન ને એવું બધું છે લેડીઝ માટે. અહીંયા ઇલેક્ટ્રોનિક આઇટમ બી છે, મોબાઈલ બી મળે, લેપટોપ બી છે, જ્વેલરી બી મળે છે. શું નથી મળતું અહીંયા? બધું જ મળે છે હોલસેલના ભાવમાં. તો તમારે કોઈ શોપ કે એવું ખોલવાનું હોય તો અહીંયાથી સામાન થોડો ઉઠાવી લેવાનો. અહીંયા તમારે લેપટોપ, મોબાઈલ, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ, ઓવન, ફેન, ટીવી બધું જ મળે છે. હજુ અમારી પાછળ તમે ફેન જુઓ, યુનિક છે એકદમ મસ્ત. અહીંયા આવવું હોય તો હવાય, પણ ટાઈમ લઈને આવજો, નહીતર પછી ફટાફટ ફરવાની મજા ના આવે. તમે આ ફેન જુઓ કેટલો મોટો છે મારા પાસે. રાઈ પહોંચી ગયા છે. હવે હું પણ જઉં ત્યાં, તમને બતાવું કે કેમનું થાય છે અહીંયા અમાઉન્ટ. રાઈ અત્યારે પહોંચી ગયા છે. અત્યારે પકોડી, ચિપ્સ, ખાલી આટલું જ છે. અને બહુ જ વધારે મોટું છે આ કોસ્કો, વેમ્બલીનું છે. કેટલાનું બિલ બન્યું? બન્યું જ નહીં, બાકી છે. ચલો હવે નંબર આવ્યો છે અમારો. અહીંયા આ રીતે પેમેન્ટ થાય છે. Can't renew here. You need to go to the text. For renewal, yeah? Yeah. Okay, can you please pick up my stuff? Yeah, but for now, someone to give me the call. Then you can pick. It's better. Can I ask someone? તો એક મસ્ત સીન થયો અને આ ભાઈએ હેલ્પ કરી. રાહીનું જે કાર્ડ હતું કોસ્કોનું એ થોડું એક્સપાયર થઈ ગયું હતું, તો અહીંયાના મેમ્બરે કીધું કે રિન્યૂ કરાવો. તો આ રીતનું જોવું. તો આ ભાઈ સારો હતો, તો એણે એનું કાર્ડ આપ્યું અને થોડી હેલ્પ થઈ ગઈ. તો હવે અમે જઈ રહ્યા છીએ કાર્ડ રિન્યૂ કરવા, જે અહીંયાના મેમ્બર્સ લોકો હેલ્પ કરશે. રાહીનું જે કોસ્કોનું કાર્ડ હતું એ એક્સપાયર થઈ ગયું છે, તો હવે રાહી ગયા છે રિન્યૂ કરવા માટે. અને થોડું પેમેન્ટ બી આપવું પડે, તો એ રિન્યૂ થઈ જાય છે ઇઝીલી. તો જોઈએ હવે રાહી આવશે એટલે પૂછીશું એમને કેટલું પેમેન્ટ આપવું પડે, અને પછી હું તમને કહીશ. તો
તો રાઈનું કાર્ડ તો રિન્યૂ થયું નહીં ગાઈસ, થોડો પ્રોબ્લેમ આવ્યો અને કંઈ વાંધો નહીં. થોડી પ્રાઇઝમાં 42 પાઉન્ડ જેવું છે રિન્યૂ કરવા માટે, તો એટલા બધા તો ના અપાય. તો એન્ટ્રી મળી જશે કાર્ડમાં, હે ને? એન્ટ્રી મળશે ને? એન્ટ્રી મળી જશે, પણ એ વખતે જ્યારે બિલ કરો ત્યારે તમારે કોઈક બીજાનું કાર્ડ ટચ કરી લેવાનું. અને અહીંયા તમારે બહાર જવું હોય સામાન લઈને તો તમારું બિલ તમારા જોડે હોવું જોઈએ, તો જ જવા દેશે, નહીં તો નહીં જવા દે. ફાઇનલી કાર્ડ તો રિન્યૂ ના થયું, પણ થોડી ખરીદી થઈ ગઈ છે અને હવે જઈ રહ્યા છીએ અમે ઘરે. બસ તો બંધ છે, હવે પાછા ચાલતા જઈએ છીએ 3-4 સ્ટોપ છોડીને. પાછળ વાદળ કેટલા મસ્ત દેખાય છે, ફોટો મસ્ત આવે. તો કંઈ નહીં, તમને જો મજા આવી હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે ચાલતા જઈશું, 20 મિનિટ થશે નેક્સ્ટ સ્ટોપ સુધી. રાહીને કોકનો ફોન આવ્યો છે. મારી પાછળ જોઈ શકો છો કે રોડ બ્લોક કરી દીધો છે, ઇવેન્ટ છે. તો અહીંયા યુઝ્યુઅલી સેટરડે સન્ડે આ રીતનું હોય છે. તમે વોકિંગ કરીને જઈ શકો છો, પણ બસમાં ના જઈ શકો, કેમ કે આવા રસ્તા બ્લોક કરી દે આ લોકો. બહુ જ વધારે પબ્લિક હોય છે અહીંયા. વેમ્બલી સ્ટેડિયમ છે નજીક, એટલા માટે. આજે કોઈ ફૂટબોલની ઇવેન્ટ લાગે છે બહુ જ મોટી. સંભળાય તમને? અહીંયા લોકો વીકેન્ડમાં બહુ જ મજા કરતા હોય, ના કોઈ ટેન્શન, ના કોઈ કામ, બસ મજા કરો. ખબર નહીં તમને અવાજ આવે છે કે નહીં, પણ અત્યારે ઇવેન્ટ ચાલુ છે અને બહુ જ વધારે સ્ટેડિયમમાંથી અવાજ આવે છે. એક વખત જઈશું, બતાવીશ તમને અહીંયા વેમ્બલીનું સ્ટેડિયમ કેવું છે. સ્ટાર્ટિંગ ડેઝમાં ગયો તો એક વખત, પણ હવે મેચ જોવા જઈશું. બાકી આ બેકગ્રાઉન્ડમાં જબરજસ્ત દેખાય છે. પોલીસોની ગાડીઓ કેટલી બધી છે અહીંયા. કંઈ લફડું થયું તો સીધા બેસાડ દો ગાડીમાં. અહીંયા એટલી બધી પોલીસ અને સ્ટાફ મેમ્બર છે ને કે અહીંયા કોઈ બી ઇવેન્ટ હોય ઇઝીલી એ લોકો મેનેજ કરી શકે, કેમ કે સ્ટાફ જ એટલો બધો હોય. અને તમે એમાં પાછળ જોઈ શકો છો સ્ટેડિયમ. એક દિવસ બતાવીશું અંદરથી તમને. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. સાઇનિંગ ઓફ, અરિસુદન. બાય.